નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. વડોદરા શહેર અને જિલ્લાના ભૂગર્ભ જળ ઝેરી બન્યા, જેમાં કેમિકલની જોખમી માત્રા. તો વેરાના ₹663 કરોડની બાકી વસૂલાત માટે વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવશે. આજે વિદ્યુત સહાયકો માટે જેટકો દ્વારા ફરી પોલ ટેસ્ટ, જેમાં પોલ ટેસ્ટ કેવી રીતે આપવો તેનું સ્ક્રીન પર ઉમેદવારો સમક્ષ નિદર્શન કરવામાં આવશે. આગ્રા નેશનલ હાઈવે અને યમુના એક્સપ્રેસ વે સહિતના સ્થળે અકસ્માતોની વણઝાર. ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે 40 વાહનો અથડાયા, જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. ભારતની સરહદથી 20 કિલોમીટર દૂર પાકિસ્તાને એરફિલ્ડ બનાવ્યું, જેમાં ચીનની તોપો તૈનાત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 552 ક્લાર્કની ભરતી માટે હવે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવશે. સરકારી તંત્રએ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ માટે 1700 વિદ્યાર્થીની લેબોરેટરી છીનવી લીધી છે. અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રની પ્રતિકૂળ સ્થિતિના પરિણામે ચીન અને હોંગકોંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ટોચની 10 ઇક્વિટી બજારમાં ભારતની માર્કેટ કેપમાં 2023 સૌથી વધુ જોવા મળ્યું છે. ભારત પ્રથમ ઇનિંગમાં 245 રનમાં ઓલ આઉટ. સાઉથ આફ્રિકાએ 5 વિકેટે 256 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગની વાત કરીએ તો પ્રથમ ઇનિંગમાં 318 રનની સામે પાકિસ્તાનની 6 વિકેટે 194 રન બન્યા છે. કાર્તિક સાથે તૃપ્તિ ડિમરીની જોડીની અફવા. તો આશિકી 3 તૃપ્તિને ઓફર થયાની અફવાથી નિર્માતા મુકેશ ભટ્ટ નારાજ જોવા મળ્યા છે. ધમકીના ઈમેલમાં નિર્મલા અને શક્તિકાંતના રાજીનામાની માંગ કરી હતી, જેમાં રિઝર્વ બેંક સહિત 11 સ્થળે બોમ્બની ધમકી આપનારા 3 આરોપીઓ જે છે તે વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યા છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. એન્ડ્રોઈડ ફોન ઉપર દર કલાકે સરેરાશ 45,000 માલવેર એટેક થાય છે, તો સરકારનો દાવો કરવામાં આવ્યો છે કે હુમલા થાય છે પણ લોકોના ડેટા લીક થતા નથી. ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો ગુજરાતના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે અને દેશમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે. માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડના કારણે સેન્સેક્સ પહેલીવાર 72,000, રોકાણકારોની મૂડી વધી અને 361 લાખ કરોડ જોવા મળી છે. મુંબઈમાં બેંક સહિત 11 સ્થળે બ્લાસ્ટનો કરવાનો જે ઈમેલ કરવામાં આવ્યો હતો, જેમાં આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે 3 યુવકોની વડોદરાથી ધરપકડ કરાઈ છે. વિશ્વામિત્રી કિનારે અકોટા પાસે અમૂલ્ય વારસો મળ્યો, તંત્રે આંખો મીચી અને કાન આડા કરી લીધા છે. એએસઆઈની નોટિસ હોવા છતાં પણ ઐતિહાસિક અકોટા બ્રોન્ઝ પાસે તંત્રે ઇમારતોનું બાંધકામ થવા દીધું. જેટકો વિદ્યુત સહાયક ભરતીમાં વિવાદ બાદ હવે 13 જગ્યાએ 6 સેન્ટર પર પોલ ટેસ્ટ કરાશે. એટીકેટીનું પરિણામ 80 દિવસે પણ બાકી રહેતા વિદ્યાર્થીઓની રજૂઆતમાં વિજિલન્સ ઓફિસરે પોલીસ બોલાવવા ધમકી આપી. જ્યાં એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજીમાં પરિણામ ન મળતા હોબાળો જોવા મળ્યો છે. વિજિલન્સ અને વિદ્યાર્થીઓની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજબૂત વૈશ્વિક ફંડામેન્ટલ, વ્યાજ દર ઝડપી ઘટવાની આશા અને રોકાણકારોની આક્રમક ખરીદીના સપોર્ટથી તેજી જ તેજી. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ફાર્માસિસ્ટોની સામે હવે પગલાં લેવા માટે રજિસ્ટ્રાર સમક્ષ અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ ટ્રેનનું કામ પૂરજોશમાં જોવા મળ્યું છે, તો રાજ્યમાં 100% જમીન સંપાદન. બુલેટ ટ્રેન 6 બ્રિજની સાથે 267 કિલોમીટર પિલરનું કામ પૂર્ણ થયું છે. ભગવાન શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને દિવાળી ગણીને ઉજવવામાં આવશે. તો શ્રી મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા નિરંજનજીની વેદ પરિચય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. રાહુલ અને એલ્ગરની સેન્ચુરીમાં સેન્ચુરી. ભારતની પ્રથમ ઇનિંગ્સ 245 પર સમાપ્ત. રમતના અંતે આફ્રિકાના 256 રન જોવા મળ્યા. 19,000 બાળકો રશિયાના કબજામાં. યુક્રેનનો દાવો કે યુક્રેનના જે બાળકો છે, બાળકોને માઇન્ડ વોશ કરી અને રશિયાની સંસ્કૃતિમાં ઢાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખોડિયારનગર વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ પર રાત્રે 2 વાગે ઘટના ઘટી હતી, જેમાં ધારાસભ્ય શૈલેષ સોટાના પેટ્રોલ પંપ ઉપર સિકલીગર ગેંગ ત્રાટકી હતી, જેમાં 90,000ની લૂંટ થઈ હતી. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન ખોરવાયું. તો ગુજરાતમાં કોરોનાની વાત કરીએ. ગુજરાતમાં 36 કેસ સાથે દેશમાં JN1 વેરિયન્ટના કુલ કેસનો આંકડો જે છે 109 સુધી પહોંચ્યો છે. ઇઝરાયલ એમ્બસી નજીક બ્લાસ્ટ થયો છે, જેમાં સીસીટીવીમાં 2 યુવાનો દેખાયા છે. ભરૂચ જિલ્લામાં 15,000 જે રિક્ષાના પૈડા જે છે તે થંભી જશે. સરકારી સ્ટેન્ડ ન ફાળવતા ભરૂચમાં રિક્ષા ચાલકો બુધવારે મધરાત્રિથી હડતાલ પર ઉતરવાના છે. શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમ કે આગાહી કરવામાં આવી હતી, અત્યાર સુધી ઠંડી ગુલાબી જે ઠંડી પડતી હતી, પરંતુ હવે શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસ છવાયું છે, તો વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહાર ધીમો થયો છે. અયોધ્યામાં દુકાનના શટર હિન્દુથી આર્ટવર્કથી શણગારવામાં આવ્યા છે. નડિયાદ નગરપાલિકામાં રિવાઇઝ કરેલા નકશામાં ભાગીદારોની ખોટી સહી કરવામાં આવી છે. નડિયાદમાં બિલ્ડરે ભાગીદારોની સાથે છેતરપિંડી આચરી છે. ડભોઈ પંથકમાં કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં 100 ઉપરાંત લોકોને કરડ્યા છે. વેજલપુરમાં નાળાના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ કામ જે છે તે અટકાવ્યું છે. આણંદના 4 નાયબ TDO સહિત 65થી વધુ જગ્યાએ ઇન્ચાર્જના હવાલે કરવામાં આવ્યું છે. જાંબુઆથી તરસાલી બ્રિજ જે છે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો. તો અલકાપુરીથી 2.4 લાખના દાગીનાની ચોરી કરનાર જે ઇસમ છે તે ઝડપાયો છે. રાહુલની સદીથી ભારતનો સ્કોર 245, તો દક્ષિણ આફ્રિકાનો સ્કોર 256 પહોંચ્યો છે. મુંબઈમાં 11 જગ્યા ઉપર બ્લાસ્ટ કરવાના ધમકી ભર્યા ઈમેલનું કનેક્શન વડોદરાથી નીકળ્યું છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ખેડૂતો દ્વારા વીરપુર ખાતે આવેલી MGVCLની કચેરીએ આવેદન આપવામાં આવ્યું. વીરપુરના સરકારની કિસાન સૂર્યોદય યોજના 4 ગામના ખેડૂતો માટે સૂર્યાસ્ત યોજના બની. દેવગઢ બારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો આપણા દેશની એકતા, સર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં, તેવું ગૃહમંત્રી જણાવ્યું હતું. શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી. પ્રથમ વખત સેન્સેક્સે 72,000ની સપાટી વટાવી. ભ્રષ્ટાચારને દબાવી દેવા માટે તપાસ સમિતિનું દિંડક. 10 કર્મચારીઓને ભોગ લેનાર એથર કંપનીની વાત કરીએ તો એથર કંપનીની ભીષણ આગ હોય કે અન્ય કોઈ પણ ગંભીર ઘટના હોય, તપાસ સમિતિ રચાઈ એટલે ઘટનાનું પડીકું વળી ગયો સમજો. તો બસ અકસ્માતો અંગે બેદરકાર ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને સસ્પેન્ડ કરવા માટે કોંગ્રેસ અને આપની માંગણી કરવામાં આવી છે. MS યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી એક વખત વેરા વળતરની યોજના અમલમાં મૂકવામાં આવશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ગુજરાતમાં દારૂ પીવાની છૂટ કોને છે અને તેની પરમિટ કેવી રીતે મળશે તેવી સરકાર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત 24,707 કરોડના 30 MOU બહાર પાડવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને વિધાનસભાનું સત્ર વહેલું મળશે, જેમાં 1 ફેબ્રુઆરી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. રોહિત શર્મા 426 દિવસ પછી T20 ઇન્ટરનેશનલમાં વાપસી કરશે. સોનુની વાત કરીએ તો સોનું 292 રૂપિયા વધ્યું અને ચાંદી 52 રૂપિયા ઘટી. તો ક્રૂડ તેલમાં 40 રૂપિયાની નરમાઈ જોવા મળી છે. સિરિયલ આજે પણ લોકોને જોવાની મજા આવતી હોય છે. વાત કરીએ તારક મહેતાની તો તારક મહેતાએ પુસ્તક લખી 150 લોકોની જિંદગી સુધારી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી મુંબઈ બ્લાસ્ટની જો કેસ હતો તેમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વર્ષો જૂની 900 મિલીમીટર ડાયન લાઇનમાં મંગળવારે રાત્રે ભંગાણ સર્જાયું હતું, જેમાં રાયકા પાસે ફીડર લાઇનમાં ભંગાણ, તો 6 ટાંકી વિસ્તારમાં ઓછું પાણી આપવામાં આવ્યું. ડભોઈના MLA જીઓ પેટ્રોલ પંપ ઉપર 90,000ની લૂંટ થઈ હતી.
તો પાણીગેટ ભદ્ર કચેરીમાં આવેલા તાલુકા પોલીસ સ્ટેશનની ઘટના વ્યાજખોરીના કેસના આરોપીએ કાચના દરવાજા સાથે માથું અથાડ્યું. બેન્ચમાર્કનું કેલેન્ડર 2023માં 20%થી વધુનું રિટર્ન. કેલેન્ડરમાં બીએસઈની માર્કેટ કેપમાં 79 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી. દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર વિસ્ફોટ સ્થળે નિયા દ્વારા તપાસ હાથ ધરાઈ. શહેરની કેમિકલના વેપારીની સાથે 55.71 લાખની ઠગાઈ કરવામાં આવી. શહેરમાં તેજીનો દોર અખબાંતો સેન્સેક્સ નિફ્ટી નવી ટોચે. 2023માં પીઈ અને વીસી ઇનફ્લો 40% ગગડી અને $28 અબજ રહ્યો. હરિધામમાં પ્રેમ સ્વામીના 79માં જન્મદિને આત્મીય પર્વની ઉજવણી કરવામાં આવી. તો બુલેટ ટ્રેનની કામગીરીમાં શાસ્ત્રી બ્રિજની પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આઈએએસ બિરાદરીના ઈગોના કારણે પાયલટ મુદ્દે ગુજરાતમાં આંધ્રપ્રદેશ જેવી સ્થિતિની દહેશત. ભારતની સામે પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા મજબૂત, તો એલ્ગરની અણનમ સદી. યુએસએ 12 હૌથી ડ્રોન અને 5 મિસાઇલ તોડી પાડ્યા, જેમાં રાતા સમુદ્રમાં હલચલ વધી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ વંચિત લોકો સુધી પહોંચવાનો છે, તેવું પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. શહેરની વાત કરીએ તો શહેરમાં 506 કરોડનો બાકી મિલકત વેરો વસૂલવા કોર્પોરેશન રિબેટ આપશે. મુંબઈમાં આરબીઆઈ સહિત 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટનો ઈમેલ કરનારા 3 ઇસમોની ધરપકડ વડોદરાથી કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના જે મુખ્ય ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.